एक मिनट हाँ जी सर। जी सर ગઈ 29/10/25ના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં 5 લાખ રૂપિયાની ચોરી થયેલી હતી, જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી. આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાયએસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી. જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા. એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું ને તેમાં 6-7 આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા. આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી. જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે એ લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે. ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે, ત્યાં અમે નાકાબંધીમાં હતા. આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન. એમાં 7 જેટલા આરોપીઓ મળી આવેલા. સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતાં આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતાં વધુ પૂછપરછ કરતાં આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના 5 લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે. તમામ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. સર આમની મોડસ ઓપરેન્ડી શું છે? આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો 5 થી 7 જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માગવાના બહાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માંગવાના બહાને ઘૂસી જાય છે, હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે. આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાઈ આવેલું છે. તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ જ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે. જી સર.